તમે એટલા નસીબદાર છો, તમે એટલા નસીબદાર છો કે આમનું સંચાલન સતશ્રી સ્વામી દ્વારા થાય છે. એટલા નસીબદાર. મને એમ થાય કે આ કેટલું સરસ વાતાવરણ છે. અને મને અહીંયા આવ્યો તો મને એમ થયું કે હજી જો અત્યારે હું નાનો હોય ને તો અહીં હું ભણવા આવ્યો. મને એમ થયું કે આ જો નાનો હોય તો હું ભણવા. એટલે આપ જે શિક્ષણ મેળવી રહ્યા છો એ શાસ્ત્ર અને શિક્ષણ આ બંનેનો સમન્વય તમને એક નવી ઊંચાઈ તરફ લઈ જશે. અને આવનારા સમયની અંદર તમને આ દિવસો બહુ યાદ આવશે. અને આ દિવસોને ક્યારે ભૂલતા નહીં, આ શિક્ષાને ક્યારે ભૂલતા નહીં, આ વાતાવરણને ભૂલતા નહીં, આ સંતોને ક્યારે ભૂલતા નહીં. કારણ કે તમારા જીવનના મોટા ઘડતરની અંદર બહુ મોટું યોગદાન આ સદ્ધામનું છે. એટલે જો ગાડીમાં બ્રેક ન હોય તો તમારી ગાડી કેટલાની સ્પીડમાં ચાલે? કેટલાની સ્પીડમાં ચાલે? 10ની નો હાલે. 10ની બીક લાગે કે ન લાગે? અને તમારા ગાડીમાં બ્રેક હોય તો તમે 150 ઉપર હાંકી શકો કે ન હાંકી શકો? બ્રેકથી તમને શું આવી જશે? કોન્ફિડન્સ આવી જશે કે મારે જ્યારે ઊભી રાખવી હશે ત્યારે હું રાખી શકીશ. એટલે આમ તમને બ્રેક એમ લાગે કે મારી સ્પીડને તોડે છે, મને રોકે છે, બરાબર? પણ બ્રેકથી જ તમારી ગાડીને પ્રગતિ થતી હોય ને સ્પીડ આવતી હોય. એમ માતા પિતા અને ગુરુની જે કંઈ વાત છે એ તમને ઘણીવાર એમ લાગે કે મને રોકે છે, મારી પ્રગતિ રૂંધે છે, પણ એની વાતથી જ તમારી જીવનમાં સ્પીડ આવવાની